આ આખી વ્યવસ્થાનો કંટ્રોલ કોના હાથમાં છે? તો કે ગણ એટલે જનતા, જનતા એટલે પ્રજા, મતદાર, નાગરિક. એટલે કે અંગ્રેજીમાં કે હિન્દીમાં કે ગુજરાતીમાં ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિવસ છે જે આપણે દર વર્ષે ઉજવીએ છીએ, એનો એક જ અર્થ નીકળે છે કે સત્તા હજુ સુધી પ્રજાના હાથમાં છે, અને એટલે તો ઉજવણી કરવાની છે. પ્રજાના હાથમાંથી સત્તા છીનવાઈ જાય અને પ્રજાના હાથમાં ખરેખર કોઈ સત્તા જ ન હોય અને પ્રજા ગુલામ બની જાય તો શેનો પ્રજાસત્તાક દિવસ? તો ક્યાં પ્રજાસત્તાક દિવસ જ ઉજવવાનો છે? એટલે દર 26મી જાન્યુઆરીએ આપણે જે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ એનો એક જ અર્થ નીકળે છે કે હજુ સુધી આપણે એવું માનીએ છીએ કે સત્તા આપણા એટલે કે જનતાના હાથમાં છે. પણ શું ખરેખર સત્તા જનતાના હાથમાં છે? દરેક માણસ જો દિલ ઉપર હાથ રાખીને પોતાની જાતને પૂછે કે પ્રજાસત્તાક દિવસ તો આવ્યો પણ સત્તા પ્રજાના હાથમાં છે, તો ઘણા માણસના મનમાંથી અવાજ આવે કે ના ભાઈ ના, સત્તા તો કોન્ટ્રાક્ટરોના હાથમાં છે, સત્તા તો અધિકારીઓના હાથમાં છે,